નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓહિમજી પ્રાઇમમાં। આજના પવિત્ર દિવસે આજે આપણે એવા ગ્રુપની મુલાકાત લઈ રહ્યા છીએ કે જે અત્યારે હાલના તબક્કે લોકો પીડાઈ રહ્યા છે અનેક રોગથી, અનેક વ્યાધિથી। ત્યારે ગ્રુપ છે તે અનેક રોગો પણ યોગ દ્વારા મટાડે છે। તો આ જે ગ્રુપ છે દિગ્વિજયસિંહ યોગ ગ્રુપ, એની મુલાકાત લઈશું। તો વાત કરતો આ ગ્રુપનું કઈ રીતનું પર્પલ છે અને કઈ રીતના શીખવાડવામાં આવે છે અને કેટલા જે ઉંમરના લોકો એ ગ્રુપમાં આવી શકે છે, અને સાથે એ પણ એમને પૂછીશું કે આમાં શુલ્ક છે કે નિઃશુલ્ક છે, કે કોઈ પૈસા લેવામાં આવે છે કે ફ્રીમાં શીખવાડવામાં આવે છે। તો આ ગ્રુપનું નામ છે દિગ્વિજયસિંહ યોગ ગ્રુપ, જે લીંબડીમાં ઘણા સમયથી ચાલે છે। તો તેની આપણે મુલાકાત લઈશું। સાહેબ નમસ્કાર। જે દિગ્વિજયસિંહ યોગ ગ્રુપ જે આપણે બગીચામાં ચાલે છે, તો વાત કરીએ તો કેટલા સમયથી ચાલે છે? છેલ્લા 6 મહિનાથી દિગ્વિજયસિંહ યોગા ગ્રુપ કન્ટિન્યુ ચાલે છે, જેનો સમય સવારે 7 થી 8 વાગ્યા સુધીનો રહે છે। અને સાહેબ આમાં કયા વર્ષ પુખ્ત ઉંમરના 18 થી 70 વર્ષના ગમે કોઈ આયુષનો નથી, 18 થી ઉપરના ગમે વ્યક્તિ આવી શકે છે। અને સાહેબ આ ગ્રુપની અંદર કોઈને આવવું હોય યોગ કરવા તો કોઈ પૈસા છે કે ફ્રીમાં છે? નહીં, બિલકુલ ફ્રીમાં છે, બિલકુલ નિઃશુલ્ક છે। કોઈ પણ જાતનો 1 રૂપિયો પણ ચાર્જ લેતો નથી અને યોગ ગ્રુપ કન્ટિન્યુ શીખવાડવામાં આવે છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ યોગ ગ્રુપની સ્થાપના થઈ 21 જૂન યોગ દિવસ ગણવામાં આવ્યો છે। તે દિવસથી લઈને આ દિવસ અમે 21 જૂન યોગ દિવસ મનાવીએ છીએ। માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના સ્વસ્થ માર્ગદર્શન હેઠળ અમે અહીંયા લીંબડી યોગા ગ્રુપ ચાલુ કરેલ છે। મારા ગુરુ એવા જગમાલભાઈ સાહેબ જે યોગ ગુરુ છે લીંબડી, તે મારા ગુરુ છે, એની માર્ગદર્શન હેઠળ એની પ્રેરણા લઈને મેં પણ યોગ ચાલુ કર્યા છે। છેલ્લા 6 મહિનાથી બધા લોકો આમાં જોડાય છે અને બધાને આવકાર છે, વેલકમ। અને આ ગ્રુપની અંદર સર્વ સમાજને આવકારીએ છીએ, દરેકને, કોઈ એવું નથી, કોઈ જ્ઞાતિબદ્ધ નથી, કોઈ જાતનું કોઈ જ્ઞાતિબદ્ધ નથી, દરેકને આવકાર્ય છે। દરેક જેને ઈચ્છા હોય કે પોતાના શરીર પ્રત્યે જાગૃત થવાની કે યોગમાં પ્રેરણા લેવાની, તેને દરેકને અમારા ગ્રુપ આવકાર કરે છે। કોઈ જાતનો ફ્રી લેવાતો નથી, કોઈ જાત નિઃશુલ્ક છે, કોઈ જાતનો ચાર્જ લેવાતો નથી અને દરેકને અહીંયા સમાવેશ થઈ શકે છે। દિગ્વિજયસિંહ યોગ ગ્રુપ પાસેથી ઘણી માહિતી લીધી કે જે પણ લોકો આવે છે બિલકુલ ફ્રીમાં હોય છે, અહીં કોઈ ચાર્જ નથી, અને દરેક સમાજના લોકો, કોઈ પણ સમાજના લોકો આ દિગ્વિજયસિંહ બાગ એટલે કે લીંબડીની અંદર આવેલો છે, ત્યાં આવી શકે છે અને જે પણ તમારા રોગો છે એથી તમને મુક્તિ મળે છે। એવું છે સરસ મજાનું દિગ્વિજયસિંહ યોગ ગ્રુપ લીંબડી। તો જે લોકોને ફાયદો થયો છે એમની જોડે પણ આપણે વાત કરીશું। નમસ્કાર બેન। નમસ્કાર। તો તમે કેટલા સમયથી આ ગ્રુપમાં આવો છો? હું લગભગ કન્ટિન્યુ 6-7 મહિનાથી આ ગ્રુપમાં એક્ટિવ છું, અને આ ગ્રુપમાં એક આસનો કર્યા પછી મને ચિકનગુનિયા હતું, જેથી સાંધાના અને બધા જકડાઈ જવાના અને એવા બધા પ્રોબ્લેમ્સ હતા, અને ઉઠવા બેસવામાં બધી બહુ તકલીફ પડતી હતી। પણ જ્યારથી મેં યોગા ચાલુ કર્યા છે એટલે મારે કોઈ પણ જાતની જે સાંધા દુખાવાની અને પેઇન કિલરને લેવી પડતી હતી, મારે અઠવાડિયામાં 1-2 વાર તો આવી દવા લેવી જ પડતી હતી, જેના કારણે મને શરીર મારું સ્ફૂર્તિ લો। એને બદલે હવે યોગા કરવાથી અને આ બધા આસનો અને બધું કરવાથી જેનાથી મારું અત્યારે કોઈ પણ જાતના દવા લેવી પડતી નથી, અને મને જે દુખાવો હતો ચિકનગુનિયાનો, જે સાંધાનો જોઈન્ટ એક્સ કે એનામાં મને બહુ મુક્તિ મળી ગઈ છે, અને હવે એકદમ શરીર એક્ટિવ થઈ ગયું। નીચે પણ બેસી જાઉં છું અને ઊભી પણ થઈ જાઉં છું એકાએક। ઓલું પેલું શું નીચે નહોતી બેસી શકતી, હવે બધી તકલીફ દૂર થઈ ગઈ યોગાથી। 6 જ મહિનાની અંદર મને આ બધું તકલીફ દૂર થઈ ગઈ છે, અને હું બધાને આવકારું છું કે યોગા કરો અને શરીરને આપણે રોગમુક્ત રાખો, એટલે યોગ કરો અને મસ્ત રહો। દિગ્વિજયસિંહ યોગ ગ્રુપ છે લીંબડીની અંદર જે બગીચામાં ચાલે છે, આની શરૂઆત કઈ રીતે થઈ અને આનો કોને તમને કીધું કે આ ટાઈપનું આપણે ચાલુ કરીએ? ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સર્વ લોકો સુધી યોગ પહોંચી શકે તે હેતુથી યોગના મેન્ટર શ્રી સોનલબેન અને રિદ્ધિબેન દ્વારા સૌથી પ્રથમ અહીંયા શરૂઆત કરવામાં આવી હતી। તેમનો કાર્યક્રમ 1 મહિના સુધીનો યોગનો મેન્ટર તૈયાર કરવા માટેનો હતો। તેમાં સલીમભાઈ છે અને અમારા ગ્રુપના સભ્યોએ 1 મહિનો શરૂઆત કરી હતી। ત્યારથી લઈને આજ દિવસ સુધી કન્ટિન્યુઅસ યોગ ચાલુ છે અને રેગ્યુલરલી યોગ થાય છે। મને પણ ઘણા સમય પહેલાં એલર્જીની તકલીફ હતી, ડસ્ટ એલર્જી હતી, તો એ ડસ્ટ એલર્જીથી વારંવાર શરદી થાય, ગળું બળે, નાકમાંથી પાણી વહે, તો આનો કોઈ ઈલાજ નથી, આની કોઈ દવા નથી।
પણ સતત યોગ અને પ્રાણાયામ થકી હું તેનાથી મુક્ત થઈ શક્યો છું અને સર્વ લોકો સુધી યોગ પહોંચી શકે તે હેતુથી એક નિયમિતતાથી એક કામ કરે છે. સલીમભાઈ બેલીમ છે, એ રેગ્યુલરલી અહીંયા યોગ કરાવે છે. લીંબડીના સર્વ લોકોને મારું ભાવભર્યું આમંત્રણ છે કે શરીર પ્રત્યે જાગૃત થાવ. અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. રેગ્યુલરલી સવારે 6:45 શરૂ થાય છે અને 8, 8:15 સુધી અમે યોગ કરીએ છીએ અને પછી છૂટા પડીએ છીએ. જે આવે છે બધા જ તંદુરસ્ત થઈ ગયા છે. કેટલાકની તબિયત સુધરી રહી છે, કેટલાકની સંપૂર્ણ સુધરી ગઈ છે. આભાર. અહીંયા હું લગભગ 1.5 મહિનાથી આવું છું અને અહીંયા આવવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને મારું લગભગ 1.5 મહિનામાં 5-1 કિલો વજન ઘટ્યું છે અને હું સૌને વેલકમ કરું છું. સ્વસ્થ રહો, મસ્ત રહો. પહેલું આપણે કહેવત છે ને, પહેલું સુખ તે જાતે નર્યા. તો શરીર પ્રત્યે જાગૃત થઈને સર્વ યોગમાં જોડાવું એવી મારી નમ્ર વિનંતી. ગ્રુપની અંદર ગ્રુપની અંદર એક બીજું પણ અમે પ્રવૃત્તિ કરીએ છીએ. આ ગ્રુપની અંદર જોડાયેલા જેટલા સભ્યો હોય એનો જન્મ તારીખને અમે અહીંયા બધા સાથે રહી અને ફૂલહાર શુભેચ્છા આપી અને અમે ઉજવીએ છીએ.